આજે આપણે જોવાના છીએ ક્રિએટ અ ક્લાસ એમ્પ્લોય that contain EMP number, EMP name, પછી DEPT department name, પછી આવશે સેલરી PF નેટ PF પછી નેટ અંડરસ્કોર સેલરી નેટ સેલરી એસ ડેટા મેમ્બર એસ ડેટા મેમ્બર્સ પછી રાઇટ અ કન્સ્ટ્રક્ટર આપણે આજથી શરૂ કરીએ છીએ આ પ્રોગ્રામની અંદર કન્સ્ટ્રક્ટર which is used to accept value from the user. Also define display to display employees detail. હવે આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે કેલ્ક્યુલેટ TA is 10%, પછી આવશે DA 8%, પછી આવશે PF 5% ઓફ સેલરી. હવે આપણે અહીંયાથી આપણો પ્રોગ્રામ શરૂ કરીએ ઇન્ક્લુડ એ પહેલાં આવું આપણું આ બધું જે કોમેન્ટવાળું હતું એ પૂરું કરતા હું ઇન્ક્લુડ આયો સ્ટ્રીમ ઇન્ક્લુડ કોણ આયો .h યુઝિંગ નેમ સ્પેસ std using namespace std class employee int emp underscore number char emp underscore name 20 DEPT underscore name એ પણ આવશે 20 long int salary પછી આવશે float TA DA HRA PF HRA તો નથી આની અંદર નેટ અંડરસ્કોર સેલરી પબ્લિકની અંદર શું આવશે ડિફાઇન કરવાનું એમ્પ્લોય
સેમ ક્લાસનું નામ હોય એને જ આપણે કન્સ્ટ્રક્ટર કહીએ છીએ, પણ એની અંદર કન્સ્ટ્રક્ટરની અંદર કોઈ રિટર્ન ટાઈપ હોતી નથી. સ્લેશ એન એન્ટર એમ્પ્લોય નંબર નેમ ડિપાર્ટમેન્ટ નેમ સેલરી. સી ઇન કરીને હું આ બધાને ગેટ કરાવી લઈશ. EMP અંડરસ્કોર નંબર, EMP અંડરસ્કોર નેમ, પછી આવશે DEPT અંડરસ્કોર નેમ, પછી આવશે સેલરી. હવે આપણે લખશું TA ઇક્વલ ટુ સેલરી ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100. DA ની અંદર આપણે લખશું સેલરી ઇન્ટુ 8 ડિવાઈડ બાય 100. પછી આપણે લખશું DA પછી PF લખશું, એની અંદર સેલરી ઇન્ટુ 5 ડિવાઈડ બાય 100. પછી હવે આપણે લખશું નેટ સેલરી નેટ અંડરસ્કોર સેલરી ઇક્વલ ટુ સેલરી પ્લસ TA પ્લસ DA માઇનસ PF. TA DA માઇનસ PF. આ આપણે આપણું કન્સ્ટ્રક્ટર છે એ પૂરું કરશું, અને એક વોઇડ ડિસ્પ્લે નામનું પણ આપણે એક મેમ્બર ફંક્શન બનાવવાનું છે. ડિસ્પ્લે આ આપણે આપણા ક્લાસને પણ પૂરો કરી દેશું. હવે આયા હું લખીશ વોઇડ એમ્પ્લોય ડિસ્પ્લે આપણે શું કરાવશું, cout સ્લેશ n એમ્પ્લોય નંબર EMP અંડરસ્કોર નંબર, cout સ્લેશ n એમ્પ્લોય EMP અંડરસ્કોર નેમ. પછી આપણે લખશું cout સ્લેશ n ડિપાર્ટમેન્ટ નેમ પછી આપણે લખશું DEPT અંડરસ્કોર નેમ. હવે આપણે લખશું cout સ્લેશ n એમ્પ્લોય સેલરી ચાલો સેલરી લખ્યા પછી હવે આપણે લખશું cout સ્લેશ n TA
ટી. પછી આપણે લખશું સી આઉટ /n ડીએ. પછી આપણે લખશું સી આઉટ /n પીએફ. સી આઉટ /n નેટ સેલરી _salary. હવે આપણે લખશું ઇન્ટ મેઇન અને આ બધું આપણે જે કરેલું છે અને આપણે શો કરાવશું એમ્પ્લોય જે આપણો ક્લાસ હતો એ લખશું અને ઈ આપણો ઓબ્જેક્ટ છે એમ્પ્લોયી CLR ફંક્શન e.display. પછી રિટર્ન 0. કોઈ પણ દેર વગર સેલરી into 5 divide by 100 પીએફ. આ પીએફમાં આપણે હર વખતે આવું જ થતું લાગે. આનું એક ફોર્મેટ આપણે સીધું થોડુંક પ્રોપર નથી બનાવ્યું પણ હાલશે હવે. તો પહેલાં તો નેમ છે નહીં નંબર છે, પછી નેમ છે દર્શન, ડિપાર્ટમેન્ટ નેમ છે સોફ્ટવેર ડેવલપર, સોફ્ટવેર ડેવલપર. સેલરી છે મારી 1 લાખ. જો સોફ્ટવેર પછી દર્શન 1 અને સેલરી 0 આવી ગઈ કેમ કે આપણે લોંગ ઇન્ટ લીધું નથી ને. હાલો આપણું ફંક્શન રેડી કામ કરે છે. આપણે જ્યારે આપણો ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે બાય ડિફોલ્ટ આપણું કન્સ્ટ્રક્ટર છે તે કોલ થયેલું આપણને જોવા મળે છે. તો આયા સુધી રાખીએ. મહાદેવ.